હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે એક અલગ જ રીતે વેજીટેબલ પૌવા બનાવીશું। જે આપણે બટેકા પૌવામાં યુઝ થાય તે પૌવા લીધા છે। તો આ પૌવા આપણે કેવી રીતે ઓળખવાના કે જે બટેકા પૌવાના પૌવા હોય છે તે થોડાક આ રીતે જાડા હોય છે। તો આ જાડા પૌવા હોય તે જ આપણે બટેકા પૌવા માટે લેવાના। જે પાતળા પૌવા આવે છે તે ચેવડામાં યુઝ થાય છે અને જે જાડા પૌવા હોય છે તે બટેકા પૌવામાં યુઝ થાય છે। તો અહીં મેં 3 કપ પૌવા લીધા છે। વજનમાં જોઈએ તો એ 300 ગ્રામ જેટલા હશે। આ રીતે આપણે ચાળણીમાં જ બટેકા પૌવાના પૌવા લીધા છે તેને આપણે થોડા રીતે ચાળી લઈશું। આ રીતે ચાળશું એટલે એમાંથી કઈ કચરો કે ધૂળ કે પૌવાનો જે ભૂકો હશે એ નીકળી જશે। પૌવામાંથી આ રીતે જે ઝીણો કચરો હોય છે તે નીકળી જાય। ચાળણીની નીચે આપણે વાસણ રાખી આ પૌવાને આપણે પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે। તો આ રીતે પાણી નાખી એને હળવા હાથે આ રીતે ધોવાના છે। ને પૌવાને પલાળવા માટે કોઈ આપણે એક્સ્ટ્રા પાણી એમાં એડ નથી કરવાનું, પાણી રહેવા નથી દેવાનું। આ રીતે હળવા હાથે ધોવાઈ જાય એટલે નીચેથી જે પાણી હોય તે આપણે અલગ કરી અને આ પૌવાને નીતરવા મૂકી દેવાના। તો આ રીતે હળવા હાથે આપણે પૌવાને ધોઈ લીધા છે। આ પૌવા ધોવાઈ ગયા એટલે આ જે નીચેનું પાણી છે તે આપણે કાઢી લઈશું। તો આ રીતે પાણી કાઢી અને પછી એને આ રીતે આપણે નીતરવા માટે મૂકી દઈશું। તો પૌવાને પલળવા માટે આપણે 10 મિનિટ માટે આ રીતે રહેવા। પૌવા પલળી અને નીતરી જાય ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરી લઈએ। તો વેજીટેબલમાં મેં અહીં 2 નંગ મીડિયમ સાઇઝના બટેકા લીધા હતા, તેને આ રીતે મીડિયમ સાઇઝના કટ કરી લીધા છે। અને એ જ રીતે 1 નંગ ગાજરને પણ આ રીતે ચોરસ પીસમાં કટ કરી લીધું છે। અહીંયા અડધું કેપ્સિકમ લીધું છે, તેને પણ જે સાઈઝના આપણે બટેકા ગાજરને કાપીએ બધું જ શાકભાજી એક સરખી સાઈઝનું કાપવાનું, તેને પણ કાપી લીધા છે। 1 મીડિયમ સાઈઝની ડુંગળી કાપી લીધી છે અને થોડાક લીલા વટાણા લીધા છે અને થોડાક મકાઈના દાણા લીધા છે। અહીં મેં કાચી સિંગ લીધી છે, તેને પણ આપણે ફ્રાય કરીને તેમાં એડ કરીશું। જો કાચી સિંગ તમને ન પસંદ હોય તો તેને સ્કીપ કરી શકો। અને 3 થી 4 નંગ મેં મરચીને આ રીતે ઝીણી કટ કરી લીધી છે। 1 લીંબુ લીધું છે અને 10 થી 12 નંગ લીમડાના પાન અને લીલા ધાણા લીધા છે। તો આપણા પૌવાને કોરા થતા 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને જો એકદમ આવા પૌવા છૂટા છૂટા એવા થઈ ગયા છે। તો હવે આપણે આમાં 1 ચમચી મીઠું નાખીશું। જ્યારે આપણે બટેકા પૌવા બનાવતા હોય છે ને ત્યારે આપણે જે મસાલા કરીએ ને ડાયરેક્ટ વેજીટેબલમાં જ આપણે મિક્સ કરતા હોય છે, એટલે પૌવા હોય ને એ થોડા મોળા લાગતા હોય છે। તો આ રીતે પૌવામાં આપણે 1 ચમચી મીઠું અને 2 ચમચી ખાંડ નાખી દઈશું। ટેસ્ટ એનો સરસ આવશે। આ રીતે 2 ચમચી જેટલી ખાંડ નાખી દઈશું અને અડધા લીંબુનો રસ નાખી દઈશું। થોડા લીલા ધાણા નાખી દઈશું અને આ બધી જ વસ્તુને આ રીતે આપણે હળવા હાથેથી મિક્સ કરી દઈશું। અને આપણે જ્યારે વઘાર કરીશું અને પૌવા નાખવાનો સમય થાય ત્યાં સુધીમાં આ જેમ ખાંડ અને મીઠું બધું ઓગળી જશે અને એનો ટેસ્ટ પૌવામાં આવી જશે। અને આપણે હલાવવા ટાઈમે ધ્યાન રાખવાનું, એકદમ હળવા હાથે મિક્સ કરવાનું। તો આ રીતે સરસ બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું। પૌવાના વઘાર માટે અહીં આપણે 1 કઢાઈ લઈ લીધી છે, તેમાં આપણે 3 ચમચી જેટલું તેલ લઈ લઈશું। 3 થી 4 ચમચી તેલ લેવાનું, કેમ કે આપણે પેલા સિંગદાણાને ફ્રાય કરવાના। તેલ ગરમ થાય એટલે આપણે એમાં સિંગદાણાને તળી લઈશું। 5 મિનિટમાં જ આપણા સિંગદાણા તળાઈ જશે। આ રીતે તેલમાં તળતા ત્યારે એમાંથી સિંગદાણા ફૂટવાનો અવાજ આવે ત્યાં સુધી એને તળાવા દેવાના। સિંગદાણા થોડા ગોલ્ડન થઈ ગયા છે અને તે આ રીતે ફૂટવા પણ લાગ્યા છે। તો હવે આ સિંગદાણાને આપણે કાઢી લઈશું। તો આપણું તેલ ગરમ જ છે, તેમાં આપણે 1 ચમચી અડધી ચમચી પહેલા રાઈ નાખીશું અને તેની સાથે 1 ચમચી જીરું નાખીશું। રાઈ અને જીરું સરસ ફૂટી જાય એટલે તેમાં આપણે 8 થી 10 નંગ લીમડાના પાન છે તેની સાથે જ આપણે અડધી ચમચી હિંગ નાખીશું અને આપણે જે મરચીના ટુકડા કરીને લીધા છે તે નાખીશું।
બરાબર વઘારને આપણે હલાવી દઈશું. આપણો વઘાર સરસ થઈ ગયો છે. હવે તેમાં આપણે પહેલા જે બટાકા લીધા છે તે નાખીશું. કેમ કે બટાકાને થોડુંક બફાતા વાર લાગશે એટલે પહેલા આપણે બટાકા નાખીશું. બટાકા આપણે એડ કરી અને બટાકાને થોડીક વાર માટે આ રીતે ચડવા દઈશું. 2 થી 3 મિનિટ માટે બટાકાને ચડવા દઈશું. તો આપણે 2 થી 3 મિનિટમાં આપણા બટાકા આટલા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. તો હવે તેમાં આપણે પહેલા જે મકાઈ લીધી છે તે નાખીશું. કેમ કે મકાઈ અને તેની સાથે આપણે વટાણા નાખીશું. કેમ કે આ મકાઈ અને વટાણાને ચડતામાં થોડો સમય લાગશે. પાછું આને 1 મિનિટ માટે ચડવા દઈશું. તો 1 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણા વટાણા ને બધું થોડું થોડું સોફ્ટ થઈ ગયું છે. તો હવે આપણે જે બાકીના શાક છે તે નાખીશું. તો હવે આપણે એમાં ગાજર નાખી દઈશું. તેની સાથે જ આપણે કેપ્સિકમ નાખી દઈશું અને આપણે જે ઝીણી સમારેલી ડુંગળી છે તે નાખી દઈશું. આ બધી જ વસ્તુને આપણે ખુલ્લી જઈને ચડવા દેવાની છે. કેમ કે ઢાંકવાનું નથી. ઢાંકશું તો એકદમ મેસી થઈ જશે એટલે થોડુંક ક્રન્ચી રહે એવા શાક રહેવા જોઈએ. એટલે આ રીતે આપણે એને ખુલ્લા જ ચડવા દેવાના છે. તો હવે આપણે આમાં મસાલા કરી દઈશું. તો આપણે પૌવામાં મીઠું નાખેલું છે એટલે અત્યારે આપણે હવે શાકભાજી પૂરતું જ આપણે આમાં મીઠું નાખવાનું છે. એમાં અડધી ચમચી આપણે હળદર નાખીશું. અડધી ચમચી જેટલી ખાંડ નાખીશું. અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું. મરચું પાવડર નાખવું ઓપ્શનલ છે પણ થોડુંક મરચું પાવડર નાખશો તો તેનો કલર સારો આવશે. એટલે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. આપણા શાકભાજી જ્યારે ચડતા હોય ત્યારે વચ્ચે વચ્ચે તેને આપણે આ રીતે હલાવતા રહેવાના. તો આપણા શાકભાજીને ચડતા 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા શાકભાજીમાં જોઈએ તો જો બટાકા પણ એકદમ સરસ એવા ચડી ગયા છે. તો આ રીતે છરીથી તોડીએ તો તરત તૂટી જાય છે અને ગાજર પણ એ રીતે ચડી ગયા છે. તો આવા આપણા બહુ મેસી ન થાય તેવા આપણે ચડવા દેવાના. તો સરસ બધા શાકભાજી ચડી ગયા છે. હવે આપણે આ શાકભાજીમાં અડધા લીંબુનો રસ નાખી દઈશું. કેમ કે આપણે અડધા લીંબુનો રસ પૌવામાં નાખ્યો છે. અડધા લીંબુનો રસ આમ નાખીશું. બરાબર મિક્સ કરી દઈશું. આ બાજુ આપણા પૌવા પણ સરસ તૈયાર થઈ ગયા છે. એકદમ છૂટાઈ થઈ ગયા છે અને જે આપણે એમાં ખાંડ ને મીઠું બધું નાખેલું છે એ બધું પણ એમાં સરસ ચડી ગયું છે. તો હવે આ પૌવાને આપણે આમાં એડ કરી દઈશું. તેની સાથે આપણે તળેલા સિંગદાણા પણ એડ કરી દઈશું. જેથી આપણે બહુ વધારે પડતું એને મિક્સ ન કરવું પડે. આ બધી જ વસ્તુને આ રીતે આપણે મિક્સ કરી દઈશું અને આપણે ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખીશું. તો આ રીતે આપણે હળવા હાથે બધું જ સરસ મિક્સ કરી દેવાનું છે. તો જો એકદમ આપણા છૂટા છૂટા પૌવા બનીને રેડી થઈ ગયા છે. પણ આ પૌવા જ્યારે ખાઈએ ત્યારે આપણે કોરા ન લાગે તેના માટે હવે આપણે એક સિક્રેટ ટિપ્સ કરવાના છીએ. તો આ રીતે બધા પૌવા મિક્સ થઈ જાય એના પર આ રીતે હાથથી આપણે 2-3 ચમચી જેટલું પાણી આ રીતે એના પર સ્પ્રિંકલ કરી દઈશું અને આપણે ગેસને બંધ કરી અને 5 મિનિટ માટે આને ઢાંકીને રહેવા દઈશું. એટલે જે આમાં વરાળ વળશે તેના લીધે આપણા પૌવા ખાશું ત્યારે એકદમ કોરા નહીં લાગે અને 5 મિનિટ માટે આમને રહેવા દઈશું. તો હવે આપણે 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે એને ખોલી લઈશું. જો આ રીતે ખોલશું એટલે એકદમ પૌવા જો જે કોરા લાગતા હતા હવે કોરા નહીં લાગે, છૂટા રહેશે અને કોરા નહીં લાગે. જો આ રીતે જે વરાળ નીકળે છે તેના લીધે જે પાણી હોય એ બધું અંદર શોષાઈ જાય છે. તો એકદમ છૂટા છૂટા આપણા પૌવા રેડી થઈ ગયા છે. તેના ઉપર આપણે થોડોક ધાણા જીરું પાવડર નાખીશું. અડધી ચમચી જેટલું ધાણા જીરું નાખીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું. અને ઉપરથી હવે લીલા ધાણા નાખી દઈશું. ફરીથી બધું મિક્સ કરી દઈશું.
જો આપણા પૌવા એકદમ છૂટા બનશે અને બધા જ પૌવા આખા રહેશે, એકેય દાણો તૂટી નહીં જાય અને ખાવામાં સેજ પણ કોરા પણ નહીં લાગે. જો તમને અમારો આજનો વિડીયો ગમતો હોય અને તમે અમારી બધી જ રેસીપી જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો હવે આપણા પૌવા બનીને રેડી થઈ ગયા છે. તો આપણે ગરમા ગરમ પૌવાને સર્વ કરી લઈશું. આ પૌવા તમે સવારના નાસ્તામાં જો બનાવતા હોય તો ફક્ત 10 થી 15 મિનિટમાં બનીને રેડી થઈ જાય છે. અને બાળકો જો વેજીટેબલ ન ખાતા હોય તો આ રીતે આપણે પૌવામાં વેજીટેબલ ઉમેરી અને બાળકોને ખવડાવી પણ શકીએ છીએ. તેના પર આપણે થોડી ઝીણી સેવ નાખી અને ગાર્નિશિંગ કરીશું. અને જો દાડમ હોય તો આના પર તમે દાડમ પણ નાખી શકો છો. તો જો તમને અમારી આજની વેજીટેબલ પૌવાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.